મોરબી પંથકમાં મુશળધાર પડેલા વરસાદથી મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા। તેમાં વનાડિયા ગામે બનાવેલ ચેકડેમમાં એક સેફટી દિવાલમાં પાયામાંથી પાણીએ માર્ગ કર્યો। તેથી આ સેફટી દિવાલના પાયામાં લોટ પાણીને લાકડા જેવી કામગીરીનું આ મચ્છુ નદીના પાણીએ ઓડિટ કરી નાખ્યું છે। જ્યાં ચેકડેમની સેફટી દિવાલ ઉપરથી સબ સલામત છે, પણ પાયામાંથી પાણી સોંસરવું નીકળી ગયું છે, જે પાણી નદીના કાંઠા ઉપર ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે। આ બાબતે વાત કરીએ તો વનાડિયા ગામે બનાવેલા ચેકડેમમાં નદી કાંઠામાં ધોવાણ ન થાય તે માટે ચેકડેમની સાથે જ સેફટી દિવાલ બનાવવામાં આવી છે, પરંતુ તે દિવાલમાં પાયામાં જે ગુણવત્તાયુક્ત મટીરીયલ નાખવું જોઈએ તે નાખ્યું નથી અને જથ્થો પણ નિયમ મુજબ નાખ્યો ન હોય તે રીતે આ સેફટી દિવાલનું બાંધકામ થયું છે। પરંતુ આ વર્ષે ખૂબ જ વરસાદ પડતા મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યું અને જેમાં પ્રચંડ જળ પ્રવાહે વનાડિયા ગામે સેફટી દિવાલના પાયામાં જ ઘા કર્યો અને પાયો સંપૂર્ણ ધોવાઈ ગયો, જેથી નદી કાંઠામાં ધોવાણ થયું છે અને પિયત માટે ખેડૂતોએ નદીમાં મૂકેલી ઇલેક્ટ્રિક મોટરો તણાઈ ગઈ છે અને પાઇપલાઇનમાં પણ ખૂબ જ નુકસાન થયું છે। આમ આ વરસાદે મચ્છુ નદીના પાણી વનાડિયા ગામે ચેકડેમની સેફટી દિવાલના પાયાનું ઓડિટ કરી નાખ્યું છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।